જય હો. મારું નામ સુતરિયા ધૃતિ છે. તો અહીં આવેલા બધા મહેમાનો, વાલીશ્રી, શિક્ષકશ્રી અને મારા બાળ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે હું ભગવાન શ્રી કૃષ્ણ વિશે બે શબ્દો જણાવીશ. કૃષ્ણ સદા સહાય તે. આ ભગવાન શ્રી કૃષ્ણના એક ખૂબ જ શક્તિશાળી અને પ્રિય મંત્રનો એક ભાગ છે. આનો પૂરો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મહામંત્રના અંતમાં ઘણી વાર ઉમેરવામાં આવે છે કે કૃષ્ણ સદા સહાય તે. દ્રૌપદીએ જ્યારે હે ગોવિંદ પોકાર્યું ત્યારે તેના વસ્ત્ર વધ્યા. પાંડવો જ્યારે જંગલ વનવાસમાં હતા ત્યારે ફક્ત એક ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ તેમની સાથે હતું. પ્રહલાદને જ્યારે કોઈ બચાવી ન શક્યું ત્યારે નરસિંહ ભગવાન આવ્યા. એટલે જીવનમાં જ્યારે પણ ડર લાગે, નિરાશા આવે ત્યારે બસ એકવાર સાચા મનથી બોલજો કૃષ્ણ સદા સહાય તે, અને પછી જોજો મિત્રો રસ્તો ખુલતો જોવા મળશે. કૃષ્ણ સદા સહાય તે, આનો સાચો અર્થ અને સંદેશ શું છે ખબર છે? કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, જે સર્વને આકર્ષે છે, જેનું નામ લેતા જ દુઃખ દૂર થાય છે. સદા એટલે હંમેશા, અને સહાય તે એટલે મદદ કરે છે. એટલે સીધો અર્થ થયો કે કૃષ્ણ હંમેશા જ મદદ કરે છે. જ્યારે તમને લાગે હવે કોઈ જ રસ્તો નથી, બધું જ ખોટે ચાલી રહ્યું છે, સાવ એકલા પડી ગયા છો, ત્યારે આ 4 શબ્દો યાદ કરજો. આનો અર્થ એ નથી કે કૃષ્ણ આવીને તમારી સામે ઊભા રહીને સીધી મદદ કરશે, પણ આનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે તેમનું નામ લેશો, તેમને યાદ કરશો, ત્યાં સુધી એ તમને એકલા નહીં પડવા દે. રસ્તો બતાવીને, સંજોગો બદલીને અંતરમાંથી જ તમારી મદદ કરશે. આ વાત પરથી ગીતની મને 2 કડી યાદ આવી છે. બાકી તો બધું એ ખોટું, ઈક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતું. જય શ્રી કૃષ્ણ.